હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સાયન્સ વિશે ચર્ચા કરીશું. સાયન્સ એટલે શું? તો સાયન્સ વિશે સામાન્ય ચર્ચા કરીએ સૌથી પહેલાં કે સાયન્સ એ ગ્રીક શબ્દ છે સાયન્ટિયા, એના પરથી ઉતરી આવ્યો છે અને સમય જતાં સાયન્ટિયાનું થઈ ગયું સાયન્સ. હવે સાયન્સ વિશે ચર્ચા કરતાં પહેલાં તમને એવું થશે કે અમે બધાએ તો 11માં સાયન્સ લઈ લીધું છે, તો હવે સાયન્સ વિશે ચર્ચા કરીને શું કામ છે? તો સૌથી પહેલાં સાયન્સનો બેઝિક એટલે કે સાયન્સનો મિનિંગ સમજવો પડે. સામાન્ય રીતે સાયન્ટિયાનો શબ્દનો જે અર્થ હતો એ કંઈક એવો હતો કે જે કોઈ પણ વસ્તુ છે એને વાસ્તવિક રીતે આપણે ચર્ચા કરવી, સમજવી અને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો. એટલે કે સાયન્સને એક અલગ ભાષામાં આપણે શબ્દોમાં કહી શકીએ તો સાયન્સનો ગુજરાતીમાં મિનિંગ થાય છે વિજ્ઞાન, અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. કોઈ પણ શબ્દ છે, કોઈ પણ વસ્તુ છે, એના વિશે જે જ્ઞાન મેળવવું એને કહેવાય છે વિજ્ઞાન, અને એ જે શબ્દ છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ હવે આપણે કરવાનો છે. અત્યાર સુધી આપણે જેવા છે તમે 11 સાયન્સમાં એટલે તમારા 3 સબ્જેક્ટના લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા હશે. તો સૌથી પહેલાં વાત કરીએ ફિઝિક્સ, ધેન કેમેસ્ટ્રી એન્ડ ધેન બાયોલોજી. તો ફિઝિક્સ એટલે શું? ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો, એની જે ક્રિયાઓ, આંતરક્રિયાઓ, એના જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો સમજવા, એના પર પ્રયોગો કરવા, એ બધું તમામ વસ્તુ ભૌતિક વિજ્ઞાનમાં આવે છે. ત્યારબાદ આવે છે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનની ચર્ચા આપણે કરીએ તો રસાયણ વિજ્ઞાન એ રસાયણોની વિશે સમજ આપતું વિજ્ઞાન છે. એટલે કે મારામાં, તમારામાં, કોઈ પણ જીવંત વ્યક્તિઓમાં, આપણી આસપાસના પર્યાવરણમાં જે કોઈ પણ પ્રકારના રસાયણો જોવા મળે છે એ તમામ રસાયણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો, તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓનો અભ્યાસ કરવો, તેમના દ્વારા થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો, એટલે કે રસાયણ વિજ્ઞાન. હવે શબ્દ આવે છે આંતરક્રિયા. આંતરક્રિયા એટલે શું? કોઈ પણ બે પદાર્થ હોય, સજીવ હોય કે નિર્જીવ, કોઈ પણ બે વાયુઓ હોય, કોઈ પણ બે પ્રવાહી, કોઈ પણ બે ઘન કે કોઈ પણ પ્રકારના બે પદાર્થો વચ્ચે જો કોઈ પ્રક્રિયાઓ થાય અને કંઈક નવી વસ્તુ ઉત્પન્ન થાય કે કોઈ પ્રક્રિયા થયા બાદ કોઈ પણ પ્રકારનો એ જે તે મૂળભૂત પદાર્થમાં ફેરફાર આવે તો એ જે પ્રકારની પ્રક્રિયાઓ હોય એને તમે આંતર પ્રક્રિયાઓ કહી શકો. અને સૌથી છેલ્લે આવે છે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન એટલે કે જીવંત સજીવોનું વિજ્ઞાન. હવે જીવંત શબ્દ એટલા માટે સમજવો પડે અને રાખવો પડે કારણ કે ઘણી બધી વાર મૃત સજીવો પણ એમના કોષો ફૂલી જતા હોય છે કોઈ કારણસર, એટલે એ છે ને એક ચોક્કસ પ્રકારની સમયાંતરે વૃદ્ધિ દર્શાવતા હોય છે. તો એટલા માટે જીવ વિજ્ઞાન એટલે કે જીવંત સજીવોનો અભ્યાસ અને તેમની અંદર જે કોઈ પણ પ્રક્રિયાઓ થાય છે, આંતર પ્રક્રિયાઓ, ક્રિયાઓ કે એમના દ્વારા જે કંઈ પણ નવા સજીવો ઉત્પન્ન થાય છે તમામનો અભ્યાસ બાયોલોજીમાં આવે છે. હવે તમે બાયોલોજી લીધું છે એટલે નીટ તો શબ્દ સાંભળ્યો જ હશે. તો નીટ શું છે? નીટનું ફૂલ ફોર્મ છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ, જે મોસ્ટલી મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે જે મેરિટ બને છે એના માટે નીટ ઉપયોગી છે. તો હવે નીટ આમ જોવા જઈએ તો 720 માર્ક્સની એક્ઝામ છે અને 720 માર્ક્સ 3 ભાગમાં વહેંચાય છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો ફિઝિક્સની અંદર 45 MCQ આવે છે જેના ટોટલ 180 માર્ક્સ હોય છે. કેમેસ્ટ્રીમાં પણ 45 MCQ આવે છે જેના 180 માર્ક્સ હોય છે. બાયોલોજીમાં ટોટલ 90 MCQ આવે છે જેના ટોટલ 360 માર્ક્સ હોય છે. તો આ પ્રકારે ચર્ચા કરીએ તો એ હિસાબે નીટનું 50% જે કોઈ પણ માર્જિન થયું એના 50% માર્ક્સ ખાલી ને ખાલી બાયોલોજીમાંથી મેળવી શકાય છે. એટલે જો તમારે નીટમાં સારા સ્કોર કરવા હોય તો આપણે નીટમાં બાયોલોજી પર વધારે ફોકસ કરવું પડે. હવે બાયોલોજી પર ફોકસ કરવા માટે સૌથી પહેલાં નીટ માટે કેટલીક બેઝિક વસ્તુ સમજવી જરૂરી છે. સૌથી પહેલાં નીટના તૈયારી કરવા માટે આપણે જે કોઈ પણ ટેક્સ્ટ બુક છે એટલે કે જે આપણે ગુજરાત બોર્ડની કે એનસીઆરટીની જે કોઈ પણ ચોપડીઓ ભણીએ છીએ એનામાં ઊંડાણપૂર્વક ઉતરવું પડે. એટલે એની અંદર જે કોઈ પણ શબ્દ, જે કંઈ પણ થિયરી આપી કે જે કોઈ પણ પ્રવૃત્તિ આપી છે એની ઊંડાણપૂર્વક સમજવી પડે, કરવી પડે અને એનું બેઝિક ક્લિયર કરવું પડે. જ્યાં સુધી તમારી ટેક્સ્ટ બુક ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ રેફરન્સ બુકમાં ઊંડા ઉતરશો એ તમારા મગજમાં એ નોલેજ ઉતરશે નહીં. એટલા માટે આપણે નીટને સૌથી પહેલાં ક્રેક કરવા માટે એની એનસીઆરટીની અને ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક આપણે ક્લિયર કરવી પડે. ત્યાર પછીની ચર્ચા કરીએ કે ટેક્સ્ટ બુક ક્લિયરન્સ પછીનો બીજો મહત્વનો મુદ્દો આવે છે ટેક્સ્ટ બુક ક્લિયરિંગ. ધેન બીજો મહત્વનો મુદ્દો આવે છે બેઝિક્સ ક્લિયરિંગ. તમે જે કોઈ પણ બેઝિક ક્લિયર કર્યું છે એ તમે ભણ્યા પણ છો તો તમારે 10th ની એન્ડ 9th ની બંનેની સાયન્સની ટેક્સ્ટ બુક
ક્લિયર કરવી પડે, જેની અંદર બેઝિક ઘણી બધી થિયરીઓ એવી છે જે અત્યારે કંઈક ને કંઈક નાના મોટા અંશે તમારા નીટના જે કોઈ પણ બેઝિક લેક્ચર્સ હશે એમાં આવતી રહેશે. તો સૌથી પહેલા 10 અને 9નું બેઝિક છે એ તમારે રિવાઇઝ કરવું પડે. આમ જોવા જઈએ તો આપણે નીટનો એક બેઝિક સિલેબસ આપેલો છે અને એ સિલેબસમાં કયા મુદ્દામાં કેટલું ઊંડું ઉતરવું તેની પણ સમજ આપેલી છે. ટોટલ નીટનો સિલેબસ 10 યુનિટમાં વહેંચાયેલો છે, જેમાંથી 5 યુનિટનો બેઝ આપણા 11th બાયોલોજી છે અને 5 યુનિટનો બેઝ 12th બાયોલોજીની ટેક્સ્ટબુક છે. જે ટેક્સ્ટબુક ભણ્યા છો એ જ ટેક્સ્ટબુકમાં ટેક્સ્ટબુકથી વધારે રેફરન્સ બુકમાં ઊંડું ઉતરવાનું છે અને એટલા માટે આપણે એ નીટના બેઝિક ક્લિયરન્સમાં આપણે સૌથી પહેલાં ટેક્સ્ટબુક ક્લિયર કરીશું. આપણે નીટ વિશે ચર્ચા કરી, નીટ કઈ રીતે આપણે એમાં સારા માર્ક્સ લાવવા, કઈ રીતે ક્રેક કરવી એની પણ ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ છીએ કે નીટમાં કેટલું વાંચવું અને કેટલી ડેપ્થ સુધીનું વાંચવું. તો નીટનો એક ઓવરવ્યૂ આપણે લઈ લઈએ કે એનો એક ચોક્કસ અભ્યાસક્રમ છે જેને આપણે જાણીએ જ છે, સમજીએ છીએ. હા, હું એના અભ્યાસક્રમ એટલે કે એનસીઆરટીની ટેક્સ્ટબુકની વાત કરું છું. એનસીઆરટીનું ટેક્સ્ટબુક એ નીટને ક્લિયર કરવા માટેનું પહેલું પગથિયું છે કે એનસીઆરટીના જે તમારે 11th અને 12thમાં જે ટોટલ ચેપ્ટર્સ છે એ પહેલાં ક્લિયર કરવા પડે, ત્યારબાદ જ તમે કોઈ રેફરન્સ બુક લઈ શકો. તો ચલો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો જે એનસીઆરટી ટેક્સ્ટબુક છે, એનસીઆરટી ટેક્સ્ટબુકમાં ટોટલ કેટલા ચેપ્ટર્સ છે એનું જોઈએ. તો 11th અને 12thની વાત કરીએ તો 11thમાં ટોટલ 22 ચેપ્ટર્સ છે અને 12thમાં ટોટલ 16 ચેપ્ટર્સ છે. અને આ બંનેનો સરવાળો કરીએ તો આ બંનેનો સરવાળો થાય છે ટોટલ 38 ચેપ્ટર્સ. એટલે નીટમાં તમારે સૌથી પહેલાં જે ક્લિયર કરવાનું છે એ આ 38 ચેપ્ટર્સ છે. એ 38 ચેપ્ટર્સ કયા છે અને એમાં કેટલી ઊંડાણ સુધી આપણે અભ્યાસ કરવાનો છે તેની પણ આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આ જે 38 ચેપ્ટર છે એને ચોક્કસ રીતે 10 વિભાગમાં એટલે કે 10 યુનિટમાં વહેંચી નાખવામાં આવ્યા છે. અને હા, એ જ યુનિટ છે જે તમને તમારી ટેક્સ્ટબુકમાં શરૂઆતના અનુક્રમણિકામાં એકમ તરીકે આપેલા છે. તો સૌથી પહેલાં એકમ 1ની વાત કરીએ એટલે કે યુનિટ 1ની. તો યુનિટ 1ની અંદર પહેલા 4 ચેપ્ટર છે 1 to 4. એટલે કે એની અંદર આપણે શું ચર્ચા કરીશું તેની ચર્ચા કરીએ. સૌથી પહેલાં ધોરણ 11માં 22 ચેપ્ટરમાં પહેલો એકમ છે જેની અંદર પહેલા 4 ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ છે. સજીવ વિશ્વ વિશે ચર્ચા કરીએ તો સજીવ વિશ્વની અંદર આપણે જૈવ વિવિધતા ભણવાની છે, એના નામકરણના નિયમો ભણવાના છે, એમાં જુદા જુદા જે સમુદાયો, ગ્રુપ, જે કોઈ પણ જાતિ, પ્રજાતિ વગેરે વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તદુપરાંત જો કોઈ પણ પ્રાણી કે વનસ્પતિનું આપણે વર્ગીકરણ કરવું હોય તો આપણે એ વર્ગીકરણ કરવા માટે કયા કયા બાબતોનું ધ્યાન રાખવું પડે અને કઈ રીતે એની ભિન્નતા અને સામાન્યતાઓનો અભ્યાસ કરીને આપણે સમજી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ. તે તમામ બાબતોનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1માં કરવાનો છે. બીજો ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ. તો જે જૈવિક વર્ગીકરણ છે એમાં આપણે શું ભણવાનું છે કે જૈવિક વર્ગીકરણની અંદર જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓનો અભ્યાસ અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ જે ફાળો આપ્યો છે તેના વિશે સમજવાનું છે. તદુપરાંત આપણે જે જૈવિક વર્ગીકરણનો અભ્યાસ કરતાં કરતાં વીટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ નીટમાં કરવાનો છે. ત્યારબાદ એ જે 5 વર્ગીકરણ પદ્ધતિમાંથી પહેલી 3 વર્ગીકરણ પદ્ધતિ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રને બાદ કરતા વાળી એટલે કે પહેલી મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ પ્રથમ 3 સૃષ્ટિનો સમાવેશ ચેપ્ટર નંબર 2માં કરવામાં આવ્યો છે અને બાકીની બંને સૃષ્ટિને અલગ અલગ ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ અને ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આમ જોવા જઈએ તો એકમ 1 એ સજીવોમાં વિવિધતાના નામ હેઠળ એને 4 ચેપ્ટર એમાં આવરી લેવામાં આવ્યા છે. તો વનસ્પતિ સૃષ્ટિના એની અંદર જુદા જુદા વર્ગો, લીલ વગેરેનો સમાવેશ કરીને એનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે અને એના ઘણા બધા વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિ એટલે કે એમાં સમુદાયમાં જે વિવિધ પ્રકારના પ્રાણીઓની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એકમ 2માં 3 ચેપ્ટર્સ છે. એ 3 ચેપ્ટર્સ એટલે કે વનસ્પતિ અને પ્રાણીની રચનાકીય આયોજન વિશે ચર્ચા કરવામાં આવી છે. જેમાં 5મું ચેપ્ટર છે જેમાં સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા એટલે કે જે કોઈ પણ વનસ્પતિ છે એની જે બહારની રચના જે છે તો બહારની રચનામાં મૂળ, પ્રકાંડ, પર્ણ, એની પુષ્પ વિન્યાસ, એની પુષ્પોની ગોઠવણી, ફળોનો પ્રકાર, બીજના પ્રકાર, ફલનની પ્રક્રિયા જ્યારે થાય છે એ માટેના જરૂરી અંગોનું નિર્માણ અને જુદી જુદી વનસ્પતિઓ વિશે એમાં ચર્ચા કરવામાં આવી છે. 6થા નંબરના ચેપ્ટરમાં હવે સપુષ્પી વનસ્પતિની અંતઃરચનાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એ જે કોઈ પણ વનસ્પતિ છે એની અંદર કેટલા પ્રકારના કોષો જોવા મળે છે, કયા ભાગમાં કેવી ગોઠવણી હોય છે તથા જે કોઈ બી રચના છે એમાં પેશીય સ્તર સુધી જો કોઈ પણ રચના મળે છે તેમાં કયા પ્રકારના આયોજન જોવા મળી શકે એના આડા અને ઊભા છેદના અભ્યાસ દ્વારા આપણે સમજી શકીએ છીએ.
7મા નંબરનું જે ચેપ્ટર છે એમાં પ્રાણીઓમાં રચનાકીય આયોજન વિશે ચર્ચા કરવામાં આવી છે. પ્રાણીઓમાં કેટલા પ્રકારના કોષો જોવા મળે છે, તેમાં કઈ કઈ પેશી આવેલી હોય છે, દરેક કોષો અને પેશીઓ કઈ રીતે કાર્ય કરે છે તેની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી એકમ 3 જેની અંદર પણ 3 ચેપ્ટર આવરી લેવામાં આવ્યા છે અને 3 ચેપ્ટર જે છે એમાં કોષ અને કોષ વિભાજનની ચર્ચા કરવાની છે. જેમાં 8મા નંબરમાં કોષ અને એટલે જે પાયાનો એકમ જીવનનો પાયાનો એકમ કોષ, જેમાં કોષની અંગિકાઓ, કોષના પ્રકારો, કઈ રીતે કઈ અંગિકાઓ કાર્ય કરે છે, ક્યાં અટકે છે, એ તમામનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 8માં કરવાનો છે. ચેપ્ટર નંબર 9માં જૈવ અણુઓ છે, જેની અંદર જૈવ અણુઓ વિશે ચર્ચા કરીએ તો આપણા જીવંત સજીવોની શરીરની અંદર જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે મહત્વના અણુઓ છે જે જીવંત સજીવોમાં જોવા મળે છે, મહાઅણુઓ, જેને આપણે જૈવ અણુઓ કહી શકીએ છીએ. એ જૈવ અણુઓમાં પ્રોટીન, ચરબી, વિવિધ પ્રકારની પ્રોટીનની સંરચનાઓ, આ બધું જ ભણવાનું છે. ત્યાર પછી જે 10મા નંબરનું ચેપ્ટર છે જે છે કોષચક્ર અને કોષ વિભાજન. એટલે કે જ્યારે કોઈ પણ કોષ સામાન્ય રીતે સમારકામના કાર્ય હેઠળ કે કોઈ પણ રીતે વિભાજન દર્શાવે છે તો એ કોષ વિભાજનમાં કયા કયા તબક્કાઓ આવે છે, એ જ્યારે એકમાંથી 2 કોષમાં વિભાજિત થાય છે, 2 ભાગમાં વિભાજિત થાય છે તો કેવા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ એની ચર્ચા કરવાની છે. ત્યાર પછી એકમ નંબર 4માં સામાન્ય રીતે 5 ચેપ્ટર આવરી લેવામાં આવ્યા છે, જેમાં આપણે કહી શકીએ છીએ વનસ્પતિ દેહધર્મ વિદ્યા. એમાં 11મા ચેપ્ટરમાં વનસ્પતિમાં જોવા મળતા વિવિધ પ્રકારના વહનની ચર્ચા કરવામાં આવી છે. આશ્રુતિ છે, રસ સંકોચન છે, રસાયણ શ્રુતિ છે, જલ ઢોળાણ છે વગેરે. ત્યારબાદ 12મા નંબરમાં ખનિજ શોષણની ચર્ચા કરવામાં આવી છે. ખનિજ શોષણની ચર્ચા કરીએ તો એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જે કોઈ બી લઘુ અને ગુરુ તત્વોની જરૂર પડે છે એના વિશે ચર્ચા કરી છે. 13મો નંબરનું ચેપ્ટર છે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તે દરમિયાન વનસ્પતિઓમાં કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે, કયા સિદ્ધાંતો પર વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને કઈ વનસ્પતિઓ એમાં કેવા ફેરફારો દર્શાવે છે તેની ચર્ચા કરાવી છે. 14મા નંબરના ચેપ્ટરમાં જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વિવિધ પ્રકારના જે ફેરફારો જોવા મળે છે એની ચર્ચા કરવામાં આવી છે. ગ્લાયકોલિસિસ, C3, C4 પરિપથ, આ બધાની ચર્ચા કરવામાં આવી છે. 15મા નંબરના ચેપ્ટરમાં જે વનસ્પતિઓ છે એમાં વૃદ્ધિ અવરોધકો અને નિયામકોની ચર્ચા કરવામાં આવી છે. વૃદ્ધિ, વિકાસ એના પાયાના એકમો છે એના વિશેની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી એકમ નંબર 5 જેની અંદર બાકી રહેલા તમામ ચેપ્ટર્સની ચર્ચા કરવામાં આવી છે. એટલે બાકી રહેલા 7 ચેપ્ટરની ચર્ચા કરવામાં આવી છે. તો એ 7 ચેપ્ટરનું નામ છે એકમ 5માં જે 7 ચેપ્ટર ભણવાના છે એ માનવ દેહ ધર્મ વિદ્યાના હેડિંગ હેઠળ આપણે ભણવાના છે, જેની અંદર સૌથી પહેલા પાચન તંત્રની ચર્ચા કરવામાં આવી છે. મનુષ્યમાં જોવા મળતા પાચન તંત્રો, તેના ભાગો અને તેમાં કયા કયા પ્રકારના સ્ત્રાવોની જરૂર પડે છે તે તમામનો અભ્યાસ કરવામાં આવ્યો છે તથા પાચન તંત્રની અનિયમિતતાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 16મા નંબરના ચેપ્ટરમાં શ્વસન તંત્ર વિશે ચર્ચા કરવામાં આવી છે. એ જે 16મા નંબરના ચેપ્ટર બાદ આપણે 16, 17, 18 આ બધા જ પ્રચલન અને હલનચલન છે, ત્યારબાદ રુધિરાભિસરણ તંત્ર છે, એ તમામ વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. અને છેલ્લું જે ચેપ્ટર છે એની અંદર આપણે રાસાયણિક સંકલન એટલે કે અંતઃસ્ત્રાવની અસર હેઠળ આપણું શરીર જે પ્રક્રિયા આપે છે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે. તો આ થઈ ગયા 22 ચેપ્ટરનો ઓવરવ્યૂ. આ 22 ચેપ્ટર સૌથી પહેલા આપણે 11મા ધોરણમાં ભણવાના છે અને એમાં જ ઊંડાણપૂર્વક નીટનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી આમાં પણ જે 16 ચેપ્ટર છે એમાં પણ એકમને 5 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે અને આમાં જે એકમ નંબર 6 છે એમાં પહેલા 4 ચેપ્ટરને આવરી લેવામાં આવ્યા છે. તો ધોરણ 12ની જે NCERTની ટેક્સ્ટ બુક છે એમાં જે પહેલા 4 ચેપ્ટર છે અને આ એકમનું નામ આપવામાં આવ્યું છે પ્રજનન. એટલે કે આપણા શરીરમાં પ્રાણીઓમાં જે પ્રજનન જોવા મળે છે અને વનસ્પતિઓમાં જે પ્રજનન જોવા મળે છે એ તમામ તબક્કાઓ આ ચેપ્ટરના હેડિંગમાં અને 4 ચેપ્ટરમાં આવરી લેવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું જે છે એ પહેલા ચેપ્ટરમાં આપણે સજીવોમાં પ્રજનન વિશેની ચર્ચા કરવાની છે, જેની અંદર જે સજીવોમાં પ્રજનન વિશેની ચર્ચા કરીએ તો સજીવોમાં જ્યારે પ્રજનનની પ્રક્રિયા થતી હોય ત્યારે કેવા ફેરફારો આવે છે, તેના તબક્કા કયા કયા છે, જુદા જુદા સજીવો કયા કયા પ્રકારની વનસ્પતિની જે પ્રક્રિયાઓ છે કે પ્રાણીઓની જે કઈ પ્રક્રિયાઓ છે શું દર્શાવે છે, કેવા ફેરફારો થઈ શકે છે એની ચર્ચા કરી છે. ત્યાર પછી જે બીજું ચેપ્ટર છે એની અંદર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. કે સપુષ્પી વનસ્પતિઓ શબ્દ આવ્યો છે એટલે સપુષ્પી એટલે એવી વનસ્પતિઓ જે જીવનકાળ દરમિયાન પુષ્પો ઉત્પન્ન કરે છે. એટલે એની અંદર જે લિંગી પ્રજનન
ની પ્રક્રિયાઓ જોવા મળે છે, એમાં જે જન્યુઓ ઉત્પન્ન થાય છે, એમાં જે પ્રક્રિયાઓ થાય છે, એ તમામનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે કે જે કોઈ બી જન્યુઓના નિર્માણ વખતે કે પરાગનયન વખતે કે વિવિધ પ્રક્રિયાઓ વખતે આપણે જે જરૂર પડે તેનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી ત્રીજા નંબરનું ચેપ્ટર છે એ પ્રાણીઓ વિશે છે, એટલે કે આપણા વિશે કે માનવમાં પ્રજનન, મનુષ્યમાં જે પ્રજનન તંત્ર જોવા મળે છે એના વિવિધ ભાગો, ફલન, ગર્ભસ્થાપન, ઋતુસ્રાવ, જન્યુજનન, આ બધા ટોપિક અને બધા જ હેડિંગના હેઠળ આપણે ત્રીજા ચેપ્ટરમાં માનવમાં પ્રજનન વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ત્યાર પછી ચોથો ચેપ્ટર છે જેમાં આવે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્ય કોઈ પણ સજીવનું ખૂબ જ સારું હોવું જરૂરી છે. એમાં ઘણા બધા મહત્વના ભાગો ભજવતા હોય છે, ઘણી બધી બાબતો અસર કરતી હોય છે. તો એ બાબતોની અસર કઈ રીતે સજીવ પર સીધી થાય છે અને કઈ બાબતો એની પ્રાજનનિક સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે, એ તમામનો અભ્યાસ ચેપ્ટર નંબર 4માં કરવાનો છે. ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો જેનો એ એકમ 7માં આવરી લેવામાં આવ્યો છે. તો એકમ 7માં માત્ર 3 ચેપ્ટરને આવરી લેવામાં આવ્યા છે અને એ હેડિંગ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. જ્યોર્જ ગ્રેગર મેન્ડલે જે આનુવંશિકતાનો સિદ્ધાંત આપ્યો, એણે જે પ્રયોગો કર્યા અને એને જે સમજ આપી, એ સમજ સૌથી પહેલાં આપણે ચેપ્ટર નંબર 5માં ભણવાની છે. સાથે સાથે પ્લિયોટ્રોપી, રંગસૂત્રીય અનિયમિતતાઓ, મેન્ડલિયન અનિયમિતતાઓ, આ તમામનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે. ત્યારબાદ 6થા નંબરના ચેપ્ટરમાં પ્યોર જેનેટિક્સ એટલે આનુવંશિકતાનો અભ્યાસ કરવાનો છે. ડીએનએ અને આરએનએને લગતી તમામ માહિતી આપણે 6થા ચેપ્ટરમાં નીટમાં ડિટેલમાં ભણવાની છે. ત્યાર પછી 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, જેનું આપણને ખ્યાલ ચાર્લ્સ ડાર્વિને આપ્યો હતો નૈસર્ગિક પ્રકૃતિના સિદ્ધાંત દ્વારા. તો એમાં સમયાંતરે મિલનનો પ્રયોગ અને કયા પ્રયોગો થયા જેના દ્વારા આપણને આ ઉદ્વિકાસનો ખ્યાલ આવતો ગયો. અશ્મિઓના પુરાવા દ્વારા પણ આપણને ઉદ્વિકાસની સમજ મળતી ગઈ. તો એ તમામનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7માં કરવાનો છે. ત્યાર પછી એકમ 8માં આપણે જોવાનું છે 3 ચેપ્ટર. એ જે 3 ચેપ્ટર છે એ 3 ચેપ્ટરનું નામ આપણે આપ્યું છે સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણ. સૌથી પહેલાં 8મા નંબરના ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે સૂક્ષ્મજીવો કયા એવા છે કે જે માનવ શરીરને સીધા અસર પહોંચાડે છે અને ઘણા એવા મોટા રોગો છે કે જેનો અત્યાર સુધી ઇલાજ શક્ય નથી, કે જેના દ્વારા જેની પકડથી આપણે બચી શકવાના નથી. એડ્સ, કેન્સર, ઘણા નાની મોટી બેક્ટેરિયાથી થતી બીમારી, વાયરસથી થતી બીમારી વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પછી 9મા ચેપ્ટરમાં છે જે અન્ન ઉત્પાદન અને સુધારણા વિશેની ચર્ચા કરવાની છે કે જેમ વસ્તી વધતી જાય છે તેમ અન્નનો પુરવઠાની માંગ વધતી જાય છે. તો આપણે કેટલીક એવી પદ્ધતિઓ વિકસાવવી પડે કે જેનાથી એ પુરવઠાને આપણે પહોંચી શકીએ અને એની માંગ પૂરી કરી શકીએ. તો અન્નના ઉત્પાદનમાં ઘણી બધી સુધારણા કરવાની જરૂર છે. તો એની પદ્ધતિઓની ચર્ચા કરવાની છે અને ઘણા એવા સજીવો બી છે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણને મદદરૂપ થઈ શકે છે. એ આપણે ચેપ્ટર નંબર 9માં ભણવાનું છે. ચેપ્ટર નંબર 10માં સૂક્ષ્મજીવોના ઉત્પાદનમાં ફાળો, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો જે ફાળો હોય છે, જેમ કે ડેરીમાં વપરાય છે, ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે, ત્યાંમાં કઈ રીતે કયું સૂક્ષ્મજીવ કાર્ય કરે છે તેના વિશે ચર્ચા કરી છે. ત્યારબાદ એકમ 9 જેની અંદર માત્ર 2 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે અને એ છે બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન. તો જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટરની ચર્ચા કરીએ તો બાયોટેકનોલોજી શું છે, એમાં કેવા પ્રકારની પદ્ધતિઓ વપરાય છે, પ્લાઝમિડ શું છે, પીસીઆર શું છે, એના વિશે કઈ રીતે ફેરફાર કરી શકાય, વેક્ટર શું છે, આ તમામનો અગારોસ જાલ, ઇલેક્ટ્રોફોરેસિસ જેવી ઉચ્ચ કક્ષાની જે પદ્ધતિઓ છે એ પણ આપણે એમાં જોવાની છે. અને સૌથી છેલ્લું જેમાં 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે એટલે કે એકમ નંબર 10 જે પરિસ્થિતિકીય વિદ્યા અને પર્યાવરણ પર આધારિત છે કે આપણી આજુબાજુના પર્યાવરણમાં કેવા પ્રકારના નિવસન તંત્રો જોવા મળે છે, કઈ આંતરક્રિયાઓ દર્શાવે છે, કેવા પ્રકારની બેનિફિશિયલ કે કોઈ પણ પ્રકારની આંતરક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણને પ્રદૂષણ વિશે ચર્ચા કરેલી છે, એના નિયંત્રણ વિશે ચર્ચા કરેલી છે. તો આ રીતે આપણા જે 12માના ટોટલ 16 ચેપ્ટરને 5 એકમમાં વહેંચી દીધા છે. તો ઓવરઓલ આ તમારો એનસીઈઆરટીનો સિલેબસ તો છે, પણ સાથે સાથે આપણે જેટલી ચર્ચા નીટમાં કરવાની છે એ તમામની માહિતી આપણે મેળવી. હવે થોડીક માહિતી બાયોલોજી વિશે પણ જોઈ લઈએ કે બાયોલોજી એક એવો સબ્જેક્ટ છે કે જેના ઊંડાણમાં ઉતરતા ઘણું બધું ઊંડાણપૂર્વક ઉતરીએ તો પણ ઓછું પડે. બાયોલોજીને લગભગ 55થી વધારે શાખા જોવા મળે છે અને એ જે શાખાઓ છે એમાં ઘણી બધી શાખાઓ એવી છે જેના વિશે આપણે જાણીએ છીએ. જેમ કે તમે અત્યાર સુધી બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, ફાર્મસી, ડેરી સાયન્સ, એગ્રીકલ્ચર આ બધાનું નામ તો સાંભળ્યું જ હશે, પણ ઘણી એવી શાખાઓ છે જેનું નામ તમે ક્યારેય નથી સાંભળ્યું, જેમ કે પેરાસાઇટોલોજી, માઇકોલોજી, ફાઇકોલોજી, ઝુઓલોજી, એ બધી એવી શાખાઓ છે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નથી હોતું.
અને આ એવી શાખાઓ છે જે અત્યારે જેનો અભ્યાસ જે ધીમે ધીમે ઉભરતી આવી છે. તદુપરાંત બાયોકેમિસ્ટ્રી, બાયોફિઝિક્સ જેવી શાખાઓ પણ બાયોલોજીના રિલેટેડ ઉભરતી આવે છે. તદુપરાંત ઘણા બધા સાયન્ટિસ્ટો એવા છે કે જેણે જીવવિજ્ઞાનમાં મહત્વનો ફાળો આપ્યો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો એન્ટોની લ્યુવનહોક, ગ્રેગર જ્હોન મેન્ડલ અને એરિસ્ટોટલ. આ ત્રણ મહત્વના લોકો છે જેણે જીવવિજ્ઞાનમાં ઘણી બધી બાબતોનો પાયો નાખ્યો હતો. તો બાયોલોજીની એક મહત્વની શાખા છે માઇક્રોબાયોલોજી. આ માઇક્રોબાયોલોજીના પિતા એટલે કે એન્ટોની લ્યુવનહોક ગણવામાં આવે છે. જો એન્ટોની લ્યુવનહોકે સૌથી પહેલા એક સંશોધન ના કર્યું હોત તો અત્યારે કદાચ માઇક્રોબાયોલોજીનું અસ્તિત્વ અને આપણામાં ઘણા બધી વસ્તુઓનું અસ્તિત્વ કદાચ ના હોત. તો એની શોધ પણ ના થઈ શકી હોત અને હજુ પણ આપણે એની રચનાઓથી, એની માહિતીથી આપણે અજાણ હોત. તો એ જે મહત્વની શોધ છે એ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ. એન્ટોની લ્યુવનહોક એક માઇક્રોબાયોલોજિસ્ટ હતો જેણે પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ મશીનની મદદ કર્યા વગર લગભગ 50 જેટલા માઇક્રોસ્કોપ પોતાના જાતે બનાવ્યા હતા. અને શરૂઆતના બધા જ માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપ હતા, એટલે કે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું. અને એને સૌથી પહેલા માઇક્રો ઓર્ગેનિઝમ એટલે સૂક્ષ્મ જીવોનો ખ્યાલ આપ્યો હતો. એણે સૌથી પહેલો એક પ્રયોગ કર્યો હતો કે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવીને એણે એક વરસાદના ટીપાનું અવલોકન કર્યું હતું અને એણે એ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનું નામ ક્રિએચર્સ આપ્યું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ લુઈસ પાસ્ચર. લુઈસ પાસ્ચર પણ એક માઇક્રોબાયોલોજિસ્ટ હતો અને એક સાયન્ટિસ્ટ હતો જેણે અત્યારેની સૌથી મહત્વની પદ્ધતિ એટલે કે પાસ્ચરાઇઝેશનની શોધ કરી. પાસ્ચરાઇઝેશન શું છે કે અત્યારે તમે જે અમૂલમાંથી કે કોઈ પણ ડેરીમાંથી દૂધ આવે છે તો એ દૂધની ઉપર પાસ્ચરાઇઝ્ડ મિલ્ક લખેલું હોય છે. તો એ જે પાસ્ચરાઇઝેશન એટલે કે ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ્સની જે મેથડ હતી, જે દૂધ છે કે કોઈ પણ પ્રવાહીને આપણે પાસ્ચરાઇઝ કરવું એટલે કે એને માઇક્રો ઓર્ગેનિઝમ એમાંથી દૂર કરવા, એ મેથડની શોધ લુઈસ પાસ્ચરે કરી હતી. તદુપરાંત લુઈસ પાસ્ચર ઔદ્યોગિક ઉત્પાદનોની જે ઉત્પાદનમાં જે તકલીફો આવે છે એમાં પણ ઘણો ફાળો આપ્યો અને ઘણી બધી સહાયતા કરી. તદુપરાંત આગળ આપણે વાત કરીએ એરિસ્ટોટલ. એરિસ્ટોટલને જીવવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. સૌથી પહેલો જીવવિજ્ઞાનનો ખ્યાલ અને એના વિશેની શાખાઓ વિશે વિચારનાર એટલે કે એરિસ્ટોટલ. એરિસ્ટોટલને વનસ્પતિ શાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. એના સિવાયની વાત કરીએ જ્યોર્જ ગ્રેગર મેન્ડલ, જેણે સૌથી પહેલા આનુવંશિકતાનો ખ્યાલ આપ્યો એટલે કે એણે ડીએનએ અને આરએનએની શોધનો પાયો બાંધ્યો. આમ તો ડીએનએની શોધ એટલે કે બેવડી કુંતલમય રચનાની શોધ તો વોટસન અને ક્રિકે કરી હતી, પણ એ આનુવંશિકતા એટલે કે કઈક એવું દ્રવ્ય છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એટલે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં જાય છે, એના વિશેનો ખ્યાલ જ્યોર્જ ગ્રેગર મેન્ડલે આપ્યો હતો. એણે સતત શ્રેણીબદ્ધ આનુવંશિકતાનો સમજ આપતા પ્રયોગો કર્યા અને ત્યારબાદ એ પ્રયોગો થયા અને એના પછી એ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા દ્વારા આપણે સમજી શક્યા કે આનુવંશિકતા શું છે અને એનાથી થતા રોગો શું છે, એની શું મહત્વ છે. એની તમામ જે શોધો પછી થઈ એ તમામનો પાયાનો જે ફાળો છે એ જ્યોર્જ ગ્રેગર મેન્ડલને જાય છે. તો આ હતું આપણું નીટનું એક બેઝિક ક્લિયરન્સ જેના વિશે આપણે ચર્ચા કરી.